પ્રશ્ન પૂછાય છે પરીક્ષાની અંદર કે રામ કેમ ટુ મી. હવે શોઈંગ પર્પઝ લખ્યું છે તો આ પર્પઝમાં કયા કયા કન્જક્શન આવતા હતા? તો ઇન ઓર્ડર ટુ આવતું હતું, વિથ અ વ્યૂ ટુ આવતું હતું, ઓર્ડર ધેટ, ત્રણે ત્રણ આવતા હતા. પણ આપણે નિયમ યાદ રાખવાનો કે ઇન ઓર્ડર ધેટ પછી હંમેશા સર્વનામ આવે, કર્તા આવે. શું આવે? સર્વનામ. વિથ અ વ્યૂ ટુ પછી વર્બ આઈએનજી, આ સાચું છે. ઇન ઓર્ડર ટુ પછી વર્બ વન હોય પણ અહીંયા વર્બ આઈએનજી છે. અહીંયા સો ધેટ પછી હી કેન લર્ન કમ્યુનિકેશન સ્કિલ પણ એમાં યોગ્યતા નથી. સો ધેટ પછી આખું કન્જક્શન આવે પણ એ અહીંયા કેન ના આવે કારણ કે કેમ છે તો કુડ આવવું જોઈએ એટલે આ વાક્ય ખોટું છે. ઇન ઓર્ડર ટુ પછી વર્બ વન આવે, આ વાક્ય ખોટું છે. ઇન ઓર્ડર ધેટ પછી સર્વનામ આવે, અહીંયા ક્રિયાપદ પછી આ વાક્ય સાચું છે. જવાબ શું આવશે? આપણો બી. વિથ અ વ્યૂ ટુ પછી વર્બ આઈએનજી છે તો પેટર્ન મુજબ બી આવશે. ત્યારબાદ સેકન્ડ, હેડ હી બીન ઇન ટાઈમ, કન્ડિશન ઇન પાસ્ટ છે. સાચું છે કે હેડ થી પણ વાક્યની શરૂઆત થાય તો એમાં શું આવશે? તો સેકન્ડ સેન્ટેન્સ આપણે તમને મેં કીધું હતું વુડ કે કુડ લખેલું હોય, વુડ કે કુડ લખેલું હોય એના પછી હેવ હોય અને પછી V3 હોય તો એવું કઈ છે હી કેન ના આવે. ધ મીટિંગ કુડ હેવ, આ થોડું થોડું લાગે છે. કુડ હેવ અટેન્ડેડ અને બોથ બી એન્ડ સી તો બોથ બી અને સી આવશે. મીટિંગ પાછળ છે, પેસિવમાં માર્યું છે કારણ કે બંનેની પેટર્ન સેમ ટુ સેમ. કુડ હેવ બીન V3 છે અને કુડ હેવ V3 છે. બંને સેમ ટુ સેમ સેન્ટેન્સ ગમાઈને પૂછાય છે એટલે કન્ડિશન ઇન પાસ્ટ માટે પાછળનું પૂછડું કુડ વુડ હેવ વર્બ 3 હોવું જોઈએ. ત્યારબાદ સેકન્ડ, દીપક ઇઝ ખાલી જગ્યા કમ્પેરિંગ આઈ ડિગ્રી આઈ બાય. ડિગ્રીમાં ખાસ યાદ રાખવાનું ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય ઇન ધ સ્કૂલ. આ પહેલું સાચું લાગે છે, ક્લેવરેસ્ટ લખેલું છે. મોર ક્લેવર ધેન એની અધર બોય ઇન ધ ક્લાસ, આ પણ સાચું લાગે છે ડિગ્રી મુજબ. એઝ ક્લેવર એઝ એની અધર બોય ઇન ધ ક્લાસ, આ પણ સાચું છે, ડિગ્રી જેવું સેન્ટેન્સ લાગે છે. હવે ખોટું કઈ રીતના તમને સમજાવો કે અહીંયા ધ ક્લેવરેસ્ટ લખ્યું છે તો ધેન આવે નહીં, સુપરલી ડિગ્રી છે. અહીંયા એઝ વચ્ચે ક્લેવર કેવલ લખ્યું છે પણ એની અધર આવે નહીં. મોર ક્લેવર ધેન પણ મોર ના લાગે, ક્લેવર ની પાછળ તો ER લાગે એટલે આ આવે નહીં. ધ ક્લેવરેસ્ટ બોય ઇન ધ ક્લાસ, જવાબ સાચો આવશે. અહીંયા ટ્રાફિક પોલીસ વોઝ સ્ટેન્ડિંગ એટ ધ ક્રોસ